નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત જગદીશ। હું જે જગ્યાએ છું તે જગ્યા કઈ છે આમ તો બતાવવાની જરૂર નથી, પરંતુ બતાવી દઉં। આજે તારીખ છે 1/7 1 જુલાઈ ને દિવસે જ માર્કેટિંગ યાર્ડ બંધ છે। આમ તો વેપારી એસોસિએશન દ્વારા જે જેતપર ખાતે આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે ને તેને સમર્થન આપવા માટે આ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સ્વયંભૂ તમે જોઈ રહ્યા છો કે વેપારીઓ ક્યાંય તમને દેખાતા નથી, હરાજી પણ નથી દેખાતી, સાથે ખેડૂતોનું પણ જોરદાર સમર્થન મળ્યું છે। ખેડૂતો પણ તમને ક્યાંય નહીં દેખાય। આ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબી જિલ્લાના હોય, સુરેન્દ્રનગર જિલ્લાના હોય કે આજુબાજુના જિલ્લામાંથી ખેડૂતો મોટી સંખ્યામાં આવે છે ને વિવિધ જણસીઓ લઈને આવે છે। સૌરાષ્ટ્રના જે મોટા માર્કેટિંગ યાર્ડ ગણાય તેવા માર્કેટિંગ યાર્ડમાં આની ગણના થાય છે અને આ માર્કેટિંગ યાર્ડ અત્યારે તમને સુમસામ દેખાતું હશે, કારણ કે જેતપર આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે ને આજે આ આમરણાંત ઉપવાસનો 14મો દિવસ છે। 14 દિવસ વીતવા છતાં પણ હજી સુધી તેમનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। વીજપોલની લડત ઘણા લાંબા સમયથી ચાલી રહી છે। છેલ્લા 1 થી 1.5 મહિનાથી આ વીજપોલના યોગ્ય વર્તનને લઈ અલગ અલગ જિલ્લાઓમાં લડત જોવા મળી રહી છે। આ લડતને હવે ન્યાય મળે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે ગતકાલે રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવાની જાહેરાત કરી છે અને આ કમિટી દ્વારા જ આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈ શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ આ નિર્ણય શું હશે, ખેડૂતોને પારણા થશે કે કેમ, ખેડૂતોને યોગ્ય વળતર મળશે કે કેમ, આ તમામ સવાલો છે। પરંતુ હાલ તો આપણે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે છીએ અને આજે તારીખ થઈ 1/7/2026 1/7/2026 હું તમને આ દ્રશ્યો બતાવું છું કે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ લઈને ખેડૂતો આવતા હોય છે, પરંતુ જેતપરને જે સમર્થન આપવામાં આવ્યું છે ને આ સમર્થન લઈ અત્યારે તમને માર્કેટિંગ યાર્ડ સુમસામ દેખાતું હોય છે। બીજી મહત્વની વાત કરીએ તો આજે 4 વાગે માર્કેટિંગ યાર્ડ ખાતેથી જેતપરના જે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે તેને સમર્થન આપવા માટે બાઇક, કાર, ટ્રેક્ટર જે પણ વાહનો હોય તેની એક રેલી કાઢવામાં આવે છે અને આ રેલી સ્વરૂપે આ ખેડૂતોને જોમ જુસ્સો પૂરો પાડવામાં આવે છે, સમર્થન આપવામાં આવે છે। આમ તો ગતકાલે જે વેપારી એસોસિએશને કહ્યું હતું કે 1 દિવસ પૂરતું આ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, પરંતુ આગામી દિવસોમાં બીજો પણ નિર્ણય લઈ શકાશે। જો રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો હળવદ વેપારી એસોસિએશન હળવદ બજાર પણ બંધ રાખવાનો નિર્ણય લઈ શકે તેમ છે। એટલે આ તમામ જો અને તોની વાત છે, પરંતુ હાલ તો હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ છે અને તમને સુમસામ દેખાતો છે કે ક્યાંય ખેડૂતો કે વેપારીઓ ક્યાંય દેખાતું નથી। હરાજીને કામકાજ પણ સંપૂર્ણપણે બંધ છે અને આ તેના દ્રશ્યો છે। અને આજે તારીખ થઈ 1/7 આજે સાંજે 4 વાગ્યાની આસપાસ અહીંથી અલગ અલગ વાહનો સ્વરૂપે રેલી નીકળશે અને આ રેલી સીધી જેતપુર જશે અને જેતપુર જઈ અને ખેડૂતોને સમર્થન આપશે ને જે ઉપવાસ આંદોલન પર બેઠા છે છેલ્લા 14 દિવસથી આજે 14મો દિવસ છે। 13 દિવસ વીતી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા 2 થી 4 વખત પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે, લેટર મોકલવામાં આવ્યો છે કે તમે વાતચીત માટે આવો, પરંતુ જેતપરના ખેડૂતો જે આમરણાંત છાવણી પર બેઠા છે તેઓએ પોઈન્ટ ટુ પોઈન્ટ 6 જેટલી માંગો લેખિતમાં આપી છે। આ લેખિતમાં માંગો પૂર્ણ થાય ને ત્યારબાદ જ આ ઉપવાસ છાવણીમાંથી ખેડૂતો ત્યાં બેઠક માટે જશે, કમિટી માટે જશે। જે બેઠક કમિટી નિર્ણય લેશે તે સર્વમાન્ય રહેશે, જે ગુજરાતના તમામ ખેડૂતોને લાભદાયી નીવડશે તેવી વાત નીકળી છે। પરંતુ હાલ તો આપણે હળવદ માર્કેટિંગ યાર્ડ છીએ અને હળવદ માર્કેટિંગ યાર્ડ જે સૌરાષ્ટ્રનું મોટા યાર્ડોમાં જેની ગણના થાય છે તેવા માર્કેટિંગ યાર્ડમાં તમને સુમસામ દેખાતું છે। ક્યાંય ખેડૂતો, વેપારીઓ કે ક્યાંય કોઈ વાહનોની હલચલ દેખાતી નથી। પરંતુ જેતપર જે આમરણાંત ઉપવાસ પર ખેડૂતો બેઠા છે, 14 દિવસ વીતી ચૂક્યા છે, તેને ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહ્યું।